ત્યારે એક તમિલનાડુમાં એક નાનું ગામ છે. એ શું છે કે એક હતો વાણંદ રાજા. નીચે દુકાન હતી, ઉપર ઘર હતું. તો એ જે વાણંદ છે, વાણંદ દીકરી ઉપર દીકરી 8 વર્ષ મળતી હશે, 12 વર્ષ છોકરીની ઉંમર, 13 છોકરીની ઉંમર હશે. અને જુએ છે બિચારા લોકો જે તાપમાં ચાલીને જાય છે, પગમાં ચંપલ નથી, ભૂખ્યા તરસે જાય છે, મળીને ભોજન કરાવો છે. મનમાં સંકલ્પ કર્યો દીકરીએ, મનમાં સંકલ્પ થયો મારે શું દીકરીને ભોજન કરાવો છે. દીકરીએ વાત કરી પોતા પિતાને કે પપ્પા, બીજા ગરીબ લોકો જાય છે, આવી ભૂખ્યા તરસે આ તાપમાં ચાલતા જાય, ભોજન ના કરાવો છે. મેં સંકલ્પ કર્યો છે મારે ભોજન કરાવવું છે. તો પિતા શું કહે છે, બેટા આપણે ક્યાં બહુ માલદાર છે, આપણે ગરીબ માણસ છે. હા, પણ એક વાત છે, તું તારે ડોક્ટર બનાવવાની છે. તું 8મા ધોરણ ભણે છે તો તારે ડોક્ટર બનાવવાની છે. તો તારા માટે મેં આખી જિંદગી ભેગી કરીને 5 લાખ ભેગા કર્યા છે. 5 લાખ ભેગા કર્યા છે તારા ડોક્ટર બનાવવા માટે. એ શું છે કે ભેગા પડ્યા છે. જો આપણે આમાં વાપરીશું, લોકોને ભોજન કરાવીશું, ભૂખ્યા ભોજન કરાવીશું, તો આપણે 5 લાખ કરીએ છે. તું ડોક્ટર બની શકીશ નહીં, તું ભણી શકીશ. ત્યારે એ દીકરી કહે છે, પપ્પા હું ડોક્ટર નહીં બની તો ચાલશે, તો ગરીબોને ભોજન તો કરાવશે, એ મારો સંકલ્પ છે. અને કીધું બેટા તારી મરજી. તો પિતા જાય છે બેંકમાં અને 5 લાખ રૂપિયા લઈ આવે છે. અને શું છે કે ભંડારો શરૂ થયા છે. હો આખું જે લોકો જાય બધા લોકો ભેગા છે. વાત ખબર પડી લોકોને ગામમાં કે દીકરીએ 5 લાખ રૂપિયા સુધી, આવો ગરીબ માણસો, કોઈ માણસ કરોડપતિ માણસ હોય 5 લાખ, આપણે લોકો સમજ્યા કરોડપતિ છે 5 લાખ આપ્યા છે, પણ આવો ગરીબ માણસ 5 લાખ આપે, મોટી વસ્તુ. લોકો બહુ નવાઈ લાગી. 5 લાખ લોકો આપે છે, 5 લાખ રૂપિયા આપ્યા છે. ગામમાં હો થઈ ગઈ, ગામમાં વાહ થઈ ગઈ, હો થઈ ગઈ. મિત્રો વાત ક્યાં પહોંચી? ગામના સરપંચ પાસે. સરપંચ બી આવ્યા, દીકરીને બહુ વખાણ્યા અને લોકો સહયોગ આપ્યો. ભંડારા શરૂ થઈ ગયા દીકરીના સંકલ્પના કારણે. વાત આગળ વધે છે. એ વાત કોણ જાણી? એ વાત જાણી ત્યાંના મુખ્યમંત્રી પન્નીરસ્વામી નામ હતું, હમણાં નથી, ત્યાં કોણ હતા? પન્નીરસ્વામી. તો પન્નીરસ્વામી વાત જાણી, એ મુખ્યમંત્રી ત્યાં આવ્યા. એવા ભંડાર ચાલે છે, એવા વાતાવરણમાં સરસ ચાલે. દીકરીને વખાણ કર્યા. એને શું જાહેરાત કરી? એ જાહેરાત કરી કે આ દીકરી જ્યાં સુધી ભણશે તમામ ખર્ચો સરકાર ઉઠાવશે. મિત્રો તમામ ખર્ચો કોનો? આપણે તમિલનાડુ સરકાર તમામ ખર્ચો ઉઠાવશે. એ વાત થઈ. જે 5 લાખ ડોક્ટરી માટે ભણતા મિત્રો, ડોક્ટરી 5 લાખ ડોક્ટરી કરાશે ના ભણતી, પણ જ્યાં સુધી છોકરી ભણશે, જેટલું ભણશે બધું ખર્ચો ગવર્મેન્ટ ઓફ તમિલનાડુ ઉઠાવશે. વાત થઈ ગઈ. આખા રાજ્યમાં એવો થઈ કે આ દીકરી આવો સંકલ્પ કર્યો છે. મિત્રો વાત હજુ આગળ વધે છે. વાત કરો જાણી પ્રધાનમંત્રી જાણી કે આ ગામમાં, આ રાજ્યમાં આ દીકરી આવું કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં આ વાત કરી. આ વાત હજુ આગળ વધે છે, હજુ આગળ વધે છે. તો મિત્રો આ વાત ક્યાં પહોંચી? આ વાત પહોંચી યુનેસ્કોમાં. યુનેસ્કો એમાં જાણી લોકોનું વાહવા ગઈ. મિત્રો યુનેસ્કોનો પ્રોગ્રામ છે, આયોજન છે, કઈ યોજના છે, એક પ્લાન છે. કયો પ્લાન છે? આયોજન છે કે ફૂડ ફોર હંગર. ફૂડ ફોર હંગર, ભૂખ્યા ભોજન. એવું આખું શું છે કે આખું યોજના છે, આખું શું કે યોજના છે યુનેસ્કોની. તો યુનેસ્કોએ એ દીકરીને 40 દેશોના એમ્બેસેડર બનાવ્યા. શું બનાવ્યા? 40 દેશોના એમ્બેસેડર બનાવ્યા. મિત્રો આ દીકરી સંકલ્પ લીધો, ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. કદાચ એને 5 લાખ ના વાપર્યા હોત તો છોકરી માત્ર ડોક્ટર પણ ના બનતી. બને કે ભગવાન ખબર. 5 લાખ સુધી મિત્રો છોકરીના સંકલ્પને કારણે છોકરી ક્યાં પહોંચી ગઈ? યુનેસ્કો આખા વર્લ્ડમાં નામ થઈ ગયું મિત્રો. અને આજે પણ લોકો શું વાત કહે છે? ફૂડ ફોર હંગર નો પ્રતિનિધિ કોણ છે? જે દીકરી છે એનું નામ છે સી નેત્રા. જે પિતા છે એનું નામ છે સી મોહન. મિત્રો ભલે હજામ છે કે બાર છે, જે વાણંદ છે, મિત્રો પણ સંકલ્પ થયો છે. મિત્રો મારે આ કામ કરવું છે. મિત્રો તાત્પર્ય એવો છે કે સાવ સંકલ્પ કરો મિત્રો, તો સંકલ્પ હંમેશા પૂરો થાય છે.